નમસ્તે વિદ્યાર્થી મિત્રો. કોવિડ-19ની મહામારી વચ્ચે આપ સૌ સલામત હશો. આપ સૌ જાણો છો તેમ કોવિડ-19ની મહામારીને કારણે શાળા કોલેજો બંધ કરવી પડી તેવી સ્થિતિ છે. એ સમયમાં આપનો અભ્યાસ બગડે નહીં એ માટે સરકારશ્રી દ્વારા વખતો વખત ઘણી બધી રીતિનીતિઓ નક્કી કરીને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મળી રહે એ માટેનો એક પ્રયત્ન શરૂ થયો છે અને એના એક ભાગરૂપે આજથી આપણે આ ઓનલાઈન વર્ગોની શરૂઆત કરીએ છીએ. સેમેસ્ટર 4 પૂરું કરીને આપ સૌ 5મા સેમેસ્ટરમાં પ્રવેશ્યા છો ત્યારે આપ સૌનું આ ઓનલાઈન વર્ગમાં હું સ્વાગત કરું છું. સેમેસ્ટર 4 સુધી તમે મુખ્ય વિષયની સાથે સાથે અન્ય આપના જે ઇલેક્ટિવ વિષયો હતા એ પણ ભણતા હતા, પરંતુ આ વર્ષથી તમે માત્ર ને માત્ર તમારો જે મુખ્ય વિષય છે એ વિષય અને સાથે એક પેપર જે ફરજિયાત અંગ્રેજીનું છે એ તમારે ભણવાનું છે. એક રીતે આ તમારા માટે આનંદની વાત છે. આનંદની એટલા માટે છે કે અત્યાર સુધી કદાચ તમને બીજા વિષયોમાં રસ રુચિ હોય ન હોય, જેના કારણે તમે તમારા મુખ્ય વિષય પર ધ્યાન કેન્દ્રિત ન પણ કરી શકતા હો, પણ હવે માત્ર ને માત્ર તમારા મુખ્ય વિષયને જ તમારે ધ્યાનમાં રાખી અને અભ્યાસ કરવાનો છે. એટલે આ વર્ષે જ્યારે તમે સેમેસ્ટર 5 અને 6 પૂર્ણ કરશો, એ પરીક્ષામાં ઉત્તીર્ણ થશો, ત્યારે તમને મુખ્ય વિષય ગુજરાતી સાથેની BAની ડિગ્રી મળશે. આ વર્ષ તમારા માટે અત્યંત મહત્વનું છે, કારણ કે આ વર્ષે તમે સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરશો. એ બાબતને ધ્યાનમાં રાખીએ તો આપણે જેટલું બને તેટલું ઝડપથી આ ઓનલાઈન વર્ગોની કામગીરી શરૂ કરી છે અને નિરંતર એ ચાલુ રાખીશું, જેથી આપ જે કંઈ સમય આપનો અત્યાર સુધી વ્યર્થ ગયો છે એ સમયને આપણે જુદી રીતે ફરી પાછું એનું સાટું વાળી શકીએ એ પ્રકારનો આપણો આ માધ્યમથી પ્રયત્ન રહેશે. હવે આ વર્ષે તમારે ગુજરાતીના 5મા સેમેસ્ટરમાં કુલ 6 પેપર ભણવાના થશે. આ જે 6 પેપર છે એનો ક્રમ
511, 512, 513, 514, 515 અને 516 એ પ્રમાણેનો છે. હવે અત્યાર સુધી તમે જે પ્રશ્નપત્રોનો અભ્યાસ કર્યો છે, એટલે સેમિસ્ટર 1માં, 2માં, 3 અને 4, એમાં કેટલીક જે મુખ્યત્વે બાબતો તમે શીખ્યા છો, એમાં સેમિસ્ટર 1 અને 2માં તમે પદ્ય અને ગદ્ય કૃતિનો અભ્યાસ કર્યો છે. સેમિસ્ટર 3 અને 4માં તમે સ્વરૂપ, ગ્રંથકાર અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ પ્રશ્નપત્રો ભણ્યા છે. હવે જ્યારે સેમિસ્ટર 5માં તમે આ સત્ર દરમિયાન અભ્યાસ કરશો તો એમાં પણ એક પેપર તમારે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ ભણવાનું છે. એક પેપર ભાષા વિજ્ઞાનનું ભણવાનું છે. એક પેપર સાહિત્ય વિવેચનના સિદ્ધાંતોનું ભણવાનું છે. બીજું એક પેપર સ્વતંત્રોત્તર સાહિત્ય, આધુનિક યુગનો અભ્યાસ એનું ભણવાનું છે. બીજું એક પેપર એક ગદ્ય કૃતિનો અભ્યાસ છે. અને બીજું એક પેપર એ સાહિત્ય, સમૂહ માધ્યમ અને લેખન કૌશલ, એમ કુલ 6 પેપર આ સેમિસ્ટર દરમિયાન તમે ભણશો. અને એવી જ રીતે જ્યારે તમે 6થા સેમિસ્ટરમાં આવશો ત્યારે બાકીના 6 પેપરનો અભ્યાસ એ તમારે કરવાનો રહેશે. હવે અત્યાર સુધી તમે જે અભ્યાસ કર્યો છે એમાં કેટલીક પાયાની સમજ સાહિત્ય કળા વિશેની તમે મેળવી ચૂક્યા છો. સાહિત્ય સ્વરૂપ ભણ્યા, એવી રીતે સાહિત્ય સર્જક એટલે કે ગ્રંથકારનો અભ્યાસ કર્યો છે. અને મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસનું અધ્યયન પણ આપ સૌએ કર્યું છે. હવે સાહિત્ય કળામાં તમે જ્યારે સ્નાતક થવાના છો ત્યારે કેટલીક સાહિત્યના ઇતિહાસની ગતિવિધિ, ગુજરાતી ભાષાના વિકાસક્રમની ગતિવિધિ અને બીજી બાજુ જે સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો છે કેટલાક, સાથે સાથે એની સાથે સંકળાયેલું જે યુગ વિભાજન છે એ નિમિત્તે આધુનિક યુગ સુધી જે મહત્વની કૃતિઓ, મહત્વના સર્જકોનું યોગદાન રહ્યું છે એની વાત, અને સાહિત્ય કળાની સાથે જે સંકળાયેલું છે એ જે સમૂહ માધ્યમનું સ્વરૂપ છે એનો અભ્યાસ તમારે આ વર્ષમાં જુદી જુદી રીતે યુનિવર્સિટીએ જે રીતે નિયત કર્યો છે એ માળખામાં રહીને આપણે આ સમગ્ર સત્ર દરમિયાન એ બધી બાબતોનો અભ્યાસ જુદી જુદી રીતે કરવાનો છે.
આ જે કુલ 6 પેપર છે, એ 6 પેપરનું આપણે જે રીતે વિભાગીકરણ કર્યું છે, એમાં પેપર નંબર 511 અને 12નો અભ્યાસ ચૈતાલીબેન કરાવશે. 513 નંબર અને 516 નંબરનું જે પેપર છે એનો અભ્યાસ હું કરાવીશ. એવી રીતે 514 અને 515 નંબરનું જે પેપર છે એનો અભ્યાસ એ નીલુબેન કરાવશે. એટલે દરેક અધ્યાપક આવી રીતે 2 પ્રશ્નપત્રો તમને ભણાવશે અને સમયપત્રક જ્યારે તમારું આવશે તો એ પણ અમે તમને જણાવીશું. એટલે એ રીતે તમારે આ વર્ગોમાં હાજરી આપવાની છે ઓનલાઈન, અને એ રીતે તમારો અભ્યાસ જ્યાં સુધી કોઈ નવી સૂચના ન આવે ત્યાં સુધી આપણે આ રીતેનો અભ્યાસ કરતા રહીશું. હવે આજે કેટલીક બાબતો જે મેં તમને જણાવી, ખાસ કરીને એ બાબતો અભ્યાસ શરૂ કરતા પહેલાં તમારા મનમાં સ્પષ્ટ કરવી એ જરૂરી હતી. તમારું જે 513 નંબરનું પેપર છે, જેનું નામ સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો છે, અને આપણો અભ્યાસક્રમ એ પેપરમાં જો આપણે જોઈએ તો જુદા જુદા 3 યુનિટમાં વહેંચાયેલો છે. આપ જાણો છો એમ યુનિવર્સિટીની જે પરીક્ષા યોજાય છે એમાં 70 ગુણ એ યુનિવર્સિટીની પરીક્ષાના હોય છે, અને 30 ગુણ એ આપણી જે કોલેજની આંતરિક મૂલ્યાંકન કસોટી આપણે લઈએ છીએ. સાથે સાથે તમારી હાજરી, એસાઇનમેન્ટ વગેરેને આધારે એ મૂલ્યાંકન થાય છે. હવે જે આ પ્રશ્નપત્ર છે એમાં જે જુદા જુદા 3 એકમો આપેલા છે, એમાં જે મુદ્દાઓ આપણે ભણવાના છીએ એના ઉપર જો નજર કરીએ તો યુનિટ 1માં પહેલો જે મુદ્દો છે ક, એ કલાની વિભાવના અને લાક્ષણિકતા. ખ બીજો મુદ્દો કલાના પ્રકારો. ગ ત્રીજો મુદ્દો સાહિત્ય કલાની વિભાવના ભારતીય અને પાશ્ચાત્ય વિચારણાના સંદર્ભે. આ આપણો પહેલો યુનિટ છે, જેની અંદર મેં તમને કહ્યા તે 3 મુદ્દાઓ સમાવવામાં આવ્યા છે. બીજો જે યુનિટ છે એ યુનિટની અંદર પણ 3 મુદ્દાઓ છે. એમાં પહેલો મુદ્દો એ આચાર્ય ભરત
નો રસ વિચાર, બીજો મુદ્દો આચાર્ય આનંદવર્ધનનો ધ્વનિ વિચાર અને ત્રીજો મુદ્દો આચાર્ય કુંતકનો વક્રોક્તિ વિચાર. એવી રીતે જે એકમ 3 છે એની અંદર પણ જુદા જુદા 3 મુદ્દાઓ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. પહેલો મુદ્દો છે કાવ્યની વ્યાખ્યા, બીજો મુદ્દો છે કાવ્યના પ્રયોજનો અને ત્રીજો મુદ્દો છે કાવ્ય હેતુ. આમ કુલ 3 યુનિટમાં આ પ્રશ્નપત્ર વહેંચાયેલું છે. હવે એમાં જે ગુણભાર યુનિવર્સિટી દ્વારા નિયત થયેલો છે એ પ્રમાણે પહેલો એકમ છે એમાંથી તમને પહેલો પ્રશ્ન પૂછવામાં આવશે. 2 પ્રશ્નો પૂછાશે વિસ્તૃત અને 20 ગુણ એના માટે ફાળવેલા છે. એવી રીતે બીજા યુનિટમાંથી પણ એવી જ રીતે 2 વિસ્તૃત પ્રશ્નો પૂછવામાં આવશે, એકની અથવામાં એક, અને એના પણ 20 ગુણ ફાળવવામાં આવેલા છે. તમારો જે ત્રીજો યુનિટ છે એમાંથી પણ 2 વિસ્તૃત પ્રશ્નો પૂછવામાં આવશે. એમાંથી કોઈ પણ એક લખવાનો હશે અને એના પણ 20 ગુણ ફાળવવામાં આવેલા છે. તમારો ચોથો પ્રશ્ન જે અતિ ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે, 7માંથી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ તમારે આપવાના હોય છે અને એના 10 ગુણ યુનિવર્સિટીએ નક્કી કરેલા છે. તો આ રીતે કુલ 70 ગુણનું જે માળખું છે એમાં એકમ 1, 2 અને 3 ત્રણેય યુનિટ ઉપર એક સરખું જે માર્ક્સનું ભારાંક છે એ રાખવામાં આવેલો છે. એટલે 3 યુનિટની તૈયારી સારી રીતે આપ સૌએ કરવાની છે. હવે આ માટે જે કેટલાક સંદર્ભ ગ્રંથો આપ સૌને ઉપયોગી થાય એ પ્રકારના છે, જેમાં ભારતીય કાવ્ય સિદ્ધાંત ડૉક્ટર જયંત કોઠારી સાહેબનું પુસ્તક છે. સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો નગીનદાસ પારેખ સાહેબનું પુસ્તક છે. સાહિત્ય વિવેક એ પણ નગીનદાસ પારેખ સાહેબનું પુસ્તક છે. પશ્ચિમનું સાહિત્ય વિવેચન ખંડ 1 અને 2 શિરીષ પંચાલ સાહેબનું પુસ્તક છે. કલા, સાહિત્ય અને વિવેચન એ પ્રમોદ કુમાર પટેલ સાહેબનું પુસ્તક છે. સાહિત્ય મીમાંસા મણિલાલ હ પટેલ સાહેબનું પુસ્તક છે. વિવેચનના વિવિધ અભિગમો જે સંપાદન કર્યું છે બળવંત જાની, મનોહર મોદી અને વિનાયક રાવલે. તો આ તમને સૌને ઉપયોગી થાય એવા સંદર્ભ ગ્રંથો છે.
હવે આજે આપણે થોડી ચર્ચા કલાની વિભાવના વિશે કરીશું. આપ સૌ જાણો છો એ પ્રમાણે કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. મનુષ્ય એના આરંભકાળથી લઈને આજ સુધીના ઇતિહાસમાં સતત પ્રગતિ કરતો રહ્યો છે. નવી નવી શોધ, વિજ્ઞાનનો વિકાસ પણ થતો ગયો. કેટલાક ઉતાર ચઢાવ સામાજિક જીવનમાં પણ આવ્યા. કળાના ક્ષેત્રોમાં પણ ઘણો બધો બદલાવ જુદી જુદી રીતે આવ્યો. હવે અહીંયા આપણે જ્યારે વિચાર કરીએ છીએ કે મનુષ્ય એના આરંભ કાળથી સૌથી પહેલા એની જે જરૂરિયાતો છે જીવન નિર્વાહ માટેની, હવા, પાણી અને ખોરાક, જે એના અસ્તિત્વ માટે પાયાની જરૂરિયાતો છે, એ મેળવવા માટે એણે પ્રારંભે પુરુષાર્થ કર્યો. અનુભવોમાંથી એ ઘણું બધું શીખ્યો અને પછી એની જરૂરિયાતો કેવી રીતે ઝડપથી પૂર્ણ થઈ શકે અથવા તો એ માટેનો પુરુષાર્થ કેવી રીતે કરી શકાય અને ઓછા સમયમાં ઓછી મહેનતે અને શરીરને અનુકૂળ આવે એવી રીતે એ જરૂરિયાતો કેવી રીતે પૂરી પડે એ માટે એણે પ્રારંભિક તબક્કે મથામણ કરેલી છે. પણ મનુષ્યની અંદર કલા પ્રત્યેની અભિરુચિ એ પણ સાથે સાથે પ્રગટ થતી રહી છે. આપણે જોઈએ છે કે એના પ્રારંભના જે આવાસ છે અથવા તો એની પ્રારંભની જે સામગ્રીઓ છે, જે જુદી જુદી સંસ્કૃતિના અવશેષો મળ્યા છે, એમાં પણ માણસને કલા વિના ચાલ્યું નથી. એનો અભિગમ હંમેશા જાણે અજાણે પણ આમ કલાવાદી રહ્યો છે. એ પોતાનું ઝૂંપડું બાંધે છે તો એને પણ કેવી રીતે કલાત્મક કરી શકાય એ માટેનો પ્રયત્ન કરે છે. એ જે હથિયાર વાપરે છે, હથિયારમાં પણ જો કંઈ સુશોભન થઈ શકતું હોય તો એ માટેનો પ્રયત્ન એણે કર્યો છે. એ જે પાત્રોનો ઉપયોગ કરતો હતો, એ વાસણ કે અન્ય કોઈ સામગ્રી પણ જો કલાત્મક હોય તો એને ગમે એટલે એણે એ પ્રકારના પ્રયત્નો એ સામગ્રી ઉપર પણ કરેલા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ જેમ માનવ સંસ્કૃતિનો વિકાસ થતો ગયો એમ એમ સમાંતરે કળાઓનો વિકાસ પણ જુદી જુદી રીતે માનવ સમાજમાં થતો રહ્યો છે. એમાં મેં તમને આરંભે કહ્યું તેમ ચડાવ ઉતાર જરૂર આવ્યો છે. કોઈ કાળમાં જ્યારે મનુષ્યને કુદરતી આફતો અથવા તો
કોઈ રાજકીય અરાજકતાનો સામનો કરવાનો ઓછો આવ્યો હોય તો એ સમયમાં કળાઓનો વિકાસ વધારે વેગીલો બન્યો હોય, અને કોઈ સમયમાં કદાચ અરાજકતાઓ સર્જાઈ હોય તો કળાને જે પ્રકારનું પ્રોત્સાહન મળવું જોઈએ એ ન મળ્યું હોય, એ પણ આપણે સૌ જાણીએ છીએ. એટલે આવી જે પરિસ્થિતિ મનુષ્ય સભ્યતા અને સંસ્કૃતિ સાથે ચાલી, એમાં હંમેશા કળાને માણસે ચાહી છે, અને કળા સાથેનો એનો અનુબંધ આપણને એમાંથી ક્યાંક ને ક્યાંક જરૂર દેખાયો છે. એટલે જ્યાં ઉપયોગિતા પૂરી થાય છે અને છતાં મનુષ્યની જે અતૃપ્ત ઈચ્છા કશુંક વિશિષ્ટ સર્જીને એમાંથી આનંદની પ્રાપ્તિ કરવી, એ કળાના જન્મ માટેનું મૂળભૂત કારણ રહ્યું છે. એટલે શિકાર કરવા માટે ધનુષ્ય બનાવ્યું, એનો ઉપયોગ એ શિકાર કરવા માટે છે, પણ એની ઉપર કદાચ કોઈ કોતરણી ન કરી હોય તો પણ એનો શિકાર તો થઈ શકે ધનુષ્યથી. પણ મનુષ્યને એમ લાગ્યું કે આ કોતરણી કરી હોય તો વધારે રુચિકર લાગે, વધારે આનંદ આપે, અને એટલા માટે આપણે જોઈએ છીએ કે કળા તરફ મનુષ્ય આવી રીતે ગયો છે. એટલે એ વિશે એમ કહી શકાય કે જ્યારે મનુષ્ય ખોરાક લે છે, પૂરી બનાવે છે, તો પૂરી શા માટે ગોળ બનાવે છે? કોઈ પણ પ્રકારનો આકાર હોય તો સ્વાદમાં કંઈ ફરક નથી પડતો, સ્વાદ તો એનો એ જ રહે છે, અને છતાં એ ગોળ પૂરી બનાવવાનો પ્રયત્ન કરે છે. એનું કારણ એ છે કે જેમ પેટમાં જઈને પૂરી શરીરની જઠરાગ્નિની જે ભૂખ સંતોષે છે, એમ કદાચ પ્રારંભિક નજરે જ મનુષ્યની જે કલા પ્રત્યેની અભિરુચિ છે, કલા પ્રત્યેની જે એની સાથેની લાગણી છે, એને પણ આ આકારના માધ્યમથી એ જાણે કે અજાણે પણ સંતોષે છે. એટલે વ્યાપક રીતે જોઈએ તો કળાનું તત્વ એ મનુષ્યની સાથે ખૂબ ઘનિષ્ઠતાથી જોડાયેલું છે. ભાગ્યે જ કોઈ મનુષ્ય એવો હોય કે જે કળા પ્રત્યે અભિરુચિ ધરાવતો ન હોય. અલબત્ત દરેક મનુષ્યની અભિરુચિના ક્ષેત્રો એ જરૂર જુદા જુદા હોઈ શકે, પણ કળા પ્રત્યે એનો અભિગમ એ તો હંમેશા આપણે જોઈએ છીએ કે જાણે અજાણે પણ રહેલો હોય છે. અને એટલે જ મનુષ્ય જીવનની સાથે કળા તત્વ એ ઘનિષ્ઠ રીતે જોડાયેલું છે, અને એને કારણે મનુષ્ય કંઈક અંશે એક જુદા પ્રકારની જીવંતતાની અનુભૂતિ આ કળાના માધ્યમથી કરી શકે છે. એટલે કળા વગરનો મનુષ્ય એ પૂંછડા વગરના પશુ સમાન છે, એમ જે કહેવાયું, એમાં પણ આ જ વસ્તુ સમાયેલી છે કે કળા સાથે મનુષ્યનો કેવો એક ઘનિષ્ઠ નાતો રહ્યો છે.